પરસેવાની જીત થઈ છે। રાજ તિલક की करो तैयारी, आ रहे गोपाल भाई, जय गोपाल जय गोपाल। राज तिलक की करो तैयारी, आ रहे गोपाल। નમસ્કાર મિત્રો, 9 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે, મતદાન હજુ ચાલી રહ્યું છે અને 2427ની લીડ સાથે ગોપાલભાઈ આગળ વધી રહ્યા છે। ગોપાલ ઇટાલિયા એ વિસ્તારમાં ફરી પવન એનો ચાલી રહ્યો છે, જે ઇકો સેન્સિટિવ ઝોનના ગામડા હતા, જે કહેવામાં આવતું હતું કે ભારતીય જનતા પાર્ટીને આ વિસ્તારમાંથી મત કાઢવા મુશ્કેલ છે। 2427ની લીડ મોટી ગણી શકાય અને ધીરે ધીરે મત આવી રહ્યા છે। આપણું નામ જણાવશો? રમણીકભાઈ કયા વિસ્તારમાં રહો? હું વિસાવદર ભેસાણ। 2427ની લીડ આવી છે ગોપાલભાઈ, હજી આગળ વધશે, 5000 ઉપર લીડ જશે ગોપાલભાઈની। ઓકે, અત્યારે કેટલા રાઉન્ડ પૂરા થયા છે? હું તો અચાનક આવ્યો, 9 થશે, 11-12 રાઉન્ડની અંદર 5000 ઉપર લીડ જશે। આજે ઇકો સેન્સિટિવ ઝોનના ગામડા છે એ કેટલા રાઉન્ડ સુધી આવશે? હવે એ તો 16-17 રાઉન્ડ સુધી। ઓકે, ઇકો સેન્સિટિવ ઝોનને લઈને સૌથી મહત્વની વાત જો કોઈ વ્યક્તિ કરી શકે તો એ પ્રવીણભાઈ છે। પ્રવીણભાઈ સાથે આપણે વાત કરીએ અને પ્રવીણભાઈ શું કહે છે એ સ્થિતિ આપણે જાણીએ, કારણ કે એ ગામડાઓમાં ફર્યા છે, એમને ખબર છે, કારણ કે સતત છેલ્લા ઘણા દિવસથી એ વાત એવો કહી રહ્યા હતા। પ્રવીણભાઈ, એક વાત કહો કે ઇકો સેન્સિટિવ ઝોનના કેટલા ગામડા છે, કેટલા રાઉન્ડ સુધી તેઓ આવશે? ટોટલ 28 ગામડાઓ પ્રભાવિત થાય છે ઇકો સેન્સિટિવ ઝોનના, અને હવે પછીના જે કે ગામડાઓ ખુલશે બધા ઇકો સેન્સિટિવ ઝોનના ગામડાઓનો તો સમાવેશ થશે। અને હવે આમ હવે પછીના જેટલા રાઉન્ડ છે એમાં બધામાં છે ઇકો સેન્સિટિવ? ના, 28 ગામડાઓ છે, એટલે મોટી મોણપરી, સરસાઈ અને કાલસા, મોટી મોણપરીના ટોટલ ગામડાઓ ઇકો ઝોનના છે, અને સરસાઈ અને કાલસારીના અમુક ગામડાઓ છે। એટલે હવે પછીના જે કે પણ રાઉન્ડ ખુલશે એમાં સ્ટેપ બાય સ્ટેપ ઇકો ઝોનના ગામડાઓ ખુલતા જશે। પણ હવે ગાડીએ 5મા ગેરમાં સ્પીડ પકડી છે। અત્યાર સુધી પહેલાં બીજા ગેરમાં ચાલતી હતી, ક્યાંક બ્રેક મારવી પડતી હતી, ક્યાંક ધીમી પાડવી પડતી હતી। હવે 5મા ગેરમાં ગાડી પડી છે, હવે ગાડીમાં બ્રેક લાગવાની નથી, સીધી ગાંધીનગર જઈને રોકાવાની છે। ગોપાલભાઈ જીતે છે 110%। અને જે વિસાવદરનો વિસ્તાર છે, વિસાવદર સિટી વિસ્તાર, એ હજુ બાકી છે ને? તો વિસાવદર સિટીને લઈને કોઈ પણ જાતની ચિંતા નથી, કારણ કે ત્યાં અમે મેક્સ 1000 થી 1500 કદાચ માઇનસ થઈ શકીએ, તો એ અમને ક્યાંય નડતરરૂપ થતું નથી। તો આ સમાચાર છે, આ વાત છે। કુલ 9 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે, ગોપાલભાઈની ગાડી 5મા ગેરમાં છે। વાત એ જ છે કે ઇકો સેન્સિટિવ ઝોનના ગામડાઓ છે, હજુ આવનાર સમયમાં વિસાવદર શહેર પણ છે, જોઈએ શું થાય છે અને ગોપાલભાઈ જીતે છે કે નહીં, ગાંધીનગર પહોંચે છે કે નહીં। ગુજરાત તક જોતા રહો। આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।